સાબરકાંઠામાં સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં તેમજ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે સાંસદ ખેલ મહોત્સવ 2025 યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ, તંદુરસ્ત જીવનશૈલી અને સકારાત્મક ઉર્જા વધારવા માટે એક મહત્વપૂર્ણ મંચ છે। રમત સ્પર્ધા માત્ર જીત હારનો પ્રશ્ન નથી, પરંતુ શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને સંકલ્પ શક્તિ જેવા જીવન મૂલ્યોનું સંચય કરાવતી જીવનશાળા છે। વધુમાં વધુ યુવાનો રમત ક્ષેત્રે આગળ આવે અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મંચે નામ રોશન કરે એ માટે આવી પહેલ અત્યંત પ્રેરણાદાયી છે। સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત ખેલાડીઓ એથ્લેટિક્સ, કબડ્ડી અને કરાટે રમત રમશે। આ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝારા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાંધુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, સાબરકાંઠા બાસ્કેટબોલ એસોસિએશન ચેરમેન ગોપાલસિંહ રાઠોડ, જિલ્લા રમતગમત અધિકારી મહેશ ચૌધરી। રમશે ગુજરાત, જીતશે ગુજરાત। આ મહાઅભિયાનની શરૂઆત દેશના નેતૃત્વ કરતા નરેન્દ્રભાઈ શરૂઆત કરી હતી અને ત્યારથી અવિરત આ ખેલ મહાકુંભની પ્રક્રિયા ચાલુ રહી છે। આજે સાબરકાંઠા જિલ્લાના સાંસદ શોભનાબેનના માધ્યમથી અને ઉપસ્થિત સૌ સ્પોર્ટ્સ અધિકારીઓના ઉપસ્થિતિમાં જિલ્લા સમાહર્તા, જિલ્લા ડીડીઓ શ્રી, સૌ જનપ્રતિનિધિઓના માધ્યમથી આજે સ્પર્ધા શરૂ કરવામાં આવી છે અને વિવિધ સ્પર્ધાઓનો આજે અહીંયા શુભારંભ થયો છે। મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ પણ લીધો છે અને નરેન્દ્રભાઈનું સૂત્ર ખેલે ઇન્ડિયા અને ફિટ રહે ઇન્ડિયા અને સ્પોર્ટ્સમેન સ્પિરિટના માધ્યમથી આજે ખેલાડીઓ ખેલી રહ્યા છે। ધન્યવાદ। સાંસદ ખેલ મહોત્સવ 2025 અંતર્ગત આજે સાબરકાંઠા લોકસભાના સાંસદ શ્રી શોભનાબેન બારૈયા, રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારૈયા, જિલ્લા સમાહર્તા શ્રી ડીડીઓ સાહેબ તથા સંગઠનના સમગ્ર કાર્યકર્તાઓ સાથે આજે સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં એથ્લેટિક્સ, કરાટે અને કબડ્ડી જેવી રમતોનું સુંદર આયોજન કરવામાં આવેલું છે। અહીંયા મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને સાથે સાથે ખેલ મહાકુંભની આજે કબડ્ડી સ્પર્ધા પણ ખૂબ સુંદર રીતે ચાલી રહી છે। આ ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવ થકી જે ખેલાડીઓ છે એમને એક નવું પ્લેટફોર્મ મળશે અને તેમની આગળ જતાં એ રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ સારા મેડલ પ્રાપ્ત કરે એવી શુભેચ્છા છે। સર્વેને અહીંયા આવકારીએ છીએ, સર્વેનું સ્વાગત છે। આજે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કર્યો છે માન્ય રાજ્યસભાના સાંસદ અને તમામ રમતગમતના અધિકારી શ્રી ના સૌ સદસ્યો, ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં આજે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સૌ ઉપસ્થિત થયા છે। મોદી સાહેબનો જે ખેલે ગુજરાત અને રમી ગુજરાત હતું એના થકી આજે દેશભરમાં પણ ફિટ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા વગેરેના માધ્યમથી બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે, એમનું શારીરિક, માનસિક જે સ્વાસ્થ્યતા છે જળવાઈ રહે એના માટે આ રમતો ખૂબ જરૂરી છે। એના ભાગરૂપે આજે સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કર્યો છે। સૌ બાળકો આજે ખેલશે તો ખીલશે એ અભિયાન હેતુ આજે બાળકો રમી રહ્યા છે અને સૌ ઉપસ્થિત થઈ અને એમને પ્રોત્સાહિત કરી રહ્યા છે।